હેલો દોસ્તો, તમારા બધાનું મારી વર્લ્ડ સ્ટેટસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જોવાના છીએ, તો ચાલો શરૂઆત કરીએ। ભારતીય ઉપમહાદ્વીપમાં આશરે 20 લાખ વર્ષ પહેલાંની વસ્તીના પુરાવાઓ અને ઉપલબ્ધ ઓજારો અને હથિયારો પરથી મળી આવે છે। પાષાણકાલીન માનવજીવને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। પહેલો આદિ પાષાણકાળ, બીજો મધ્ય પાષાણકાળ, ત્રીજો નૂતન પાષાણકાળ। પ્રારંભિક માનવી શિકારી અવસ્થામાં હતો, ત્યારબાદ અન્નસંગ્રાહક બન્યો અને છેવટે અન્ન તરીકે વિકસિત થયો। અરસપરસ સંવાદ માટે ભાષા કે સંકેતોનો ઉપયોગ કરતો રહ્યો। અગ્નિ, ચક્ર, ખેતી અને પશુપાલન કરતાં કરતાં તેણે સ્થાયી જીવનની શરૂઆત કરી। ભારતીય ઇતિહાસ લેખનની પરંપરાનો પ્રારંભ પુરાણોથી થયેલો જોવા મળે છે, જેના સંકલનકાર મહર્ષિ વ્યાસને ગણવામાં આવે છે। ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચે છે। પહેલો લેખિત સાધનો અને બીજો અલેખિત સાધનો। લેખિત સાધનો લેખિત સાધનોમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેન્દ્ર સાહિત્ય, સિક્કાઓ, શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની નોંધો ગણી શકાય છે। જ્યારે અલેખિત સાધનોમાં સિંધુ સભ્યતાના કેન્દ્રો પરથી મળી આવેલા અલેખિત પુરાતાત્વિક સાધનો જેવા કે અભિલેખો, સ્મારકો, ભવનો, પકવેલ માટીના સાધનો, ગુફાચિત્રો, મૂર્તિઓ વગેરે ઐતિહાસિક તથ્યોની તારવણી માટે મહત્વપૂર્ણ છે। ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ મહદઅંશે અનુશ્રુતિઓ પર આધારિત છે।